बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। राजी राजी ફરીથી એકવાર રાજી રાજી સુંદર સાજી राजी राजी બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय। સતગુરુ महाराज की जय। સમસ્ત મસ્ત સુંદર साथ સાથ की जय। સુંદર સાજી આપણે આપણા પ્રીતમ જોડે છે ને આપણા ધનીની હાથે જે આપણા લાડ પ્યાર છે ને અને એ લાડ પ્યારથી આપણે જે ઝઘડો કરી રહ્યા છે ને એ જ પ્રકરણના આપણે આગળ વધારીશું. સુંદર સાજી ક્યારેય ઝઘડો નહીં સમજતા. એ આપણો અધિકાર છે, આપણા લાડ છે અને એક પ્યાર કરવાનો તરીકો છે આપણો. સુંદર સાજી તો આપણે આપણો તરીકો છે એક, તો પ્યાર તો અલગ અલગ તરીકાથી થાય એમનો જ આ એક તરીકો છે. તો એટલા માટે આ પ્રકરણને આપણે આગળ વધારીશું. बोलो श्री प्राणनाथ प्यारे की जय। सुंदर साथ जी समाप्ति पूजन नो दिवस आजे ज्यां पण आप उभा हो मारो अवाज पहोंचतो हो जल्दी थी सभा मंडप में पधारो। कार्यक्रम शुरू करवा तरफ जई रह्या छीए। अंतिम दिवसे आपणे आज मोड़ा 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 करे हजू 15 मिनिट तो लेट ऑलरेडी थई गया छीए आपणे। चलो 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 सुंदर साथ जी आप ज्यां पण उभा हो जल्दी थी सभा मंडप में पधारो। असा ईशक निंद्रडी बिसारियो अची मये हिन रांद। ईशक तो ही जो दिखारियो पस मुहजा कांद। पस मुहजा कांद। असा ईशक निंद्रडी बिसारियो। प्रणाम सुंदर साजी। एक मूल मिलावानी लाडली प्यारी ઈશ્કના પ્રેમથી ભરેલી સખી એના પ્રીતમને કહી રહી છે કે હે ધામધની રાજજી, હું માલ ગામમાં આવી આ તનમાં બેઠા પછી અસા ઈશક નિંદરડી વિસાર્યો. અસા એટલે મારા, ઈશક એટલે ઈશક, નિંદરડી એટલે અજ્ઞાનતા કહી દો કે માયા કહી દો, વિસાર્યો એટલે ભૂલી જવું. કે આ માયાએ માલ ગામમાં હું આવી ને તો મારા ઈશક ન ભૂલાવી દીધું. આ માયા એવી છે ને કે જેને મારા ધની ન ભૂલાડી દીધે, જેને લાડ પ્યારને મારા સુખ ન ભૂલાડી દીધે, જેને મારા ધામ ન ભૂલાડી દીધી. આ તો તમે મને આ સંસારમાં આવ્યા પછી કહ્યું કે પરમધામ છે, રંગમહોલ છે, જ્યાં 5મી ગોર હવેલી છે, હું સામે બેઠું છું, તો મને એટલી ખબર પડી. અચ્છા રાજજી, તમારા બતાવવાથી મને આટલી ખબર પડી છે. બાકી તો મારી બાજુમાં કોણ બેઠી છે ને એ મને તો નથી ખબર. આમાંથી આપણી બાજુમાં કોણ બેઠી હશે? આપણે બધા મૂલ મિલામાં બેઠા છીએ ને સુંદર સાજી. તો માયાએ સર્વત્ર મને ભૂલાડી દીધું. ભૂલાડી દીધું નહીં, ભૂલાડી તો ભૂલાડી દીધું. આપણને પરમધામમાં આપણી જોડે જેટલું બલ બુદ્ધિ હતી ને એ બધું જ ભૂલાડી દીધું. આપણને એવી સમજમાં. અચ્છા, એ તો ભૂલાડી દીધું, કંઈક ઓર સમજાવી દીધું. અચ્છા, તું કોકની પત્ની છું, કોકની માં છું, કોકની દીકરી છું, કોઈનો પતિ છું, છે ને? જે સુંદર સાજી જે તમે હતા ને એના ભૂલાઈને તમારી આખી ઓળખાણ બીજી કરાવી દીધી. હવે રાજજી ક્યાંક ના તું કોકની પત્ની નહીં, મારી મૂલ મિલાવારી જો. અચ્છા રાજજી, કેમ નહીં તમારી મૂલ મિલાવારી? તું કોઈની બેન નથી, તું કોઈનો પતિ નથી, તો આપણને એ વાત પર વિશ્વાસ જ ન થતો. બે બચ્ચાઓનો
લગ્ન કરવામાં છે ને સુંદરસાજી એવા માયાએ આપણને ભરમાઈ દીધા. તો એ પોતાના પ્રીતમના શ્રી એક રૂહ કહી રહી છે કે રાજ્ય માયાએ મારા આવા હાલત કરી દીધા છે કે મારા ઈશકના મારા સ્ત્રીના આ માયાએ ભૂલાડી દીધા, તો વિચારી દીધા. અચ્ચિમયે હિન રાંગ અચ્ચી મય હિન રાંગ. અચ્ચી એટલે આઈ, હિન એટલે આની અંદર, મય એટલે અંદર અને રાંદ એટલે ખેલની અંદર. કે આ ખેલમાં આવ્યા પછી માયાએ મારું સર્વત્ર ભૂલાવી દીધું. ઈશક તો હી જો દિખારિયો. એક સુંદર રૂહ કેટલું સુંદર માગે છે. ઈશક તો હી જો દિખારિયો, કે મારા રાજ્ય મારી જોડે તો કાંઈ નથી રહ્યું, તો ઈશક તમારો બતાવી દો. અને સુંદરસાજી સૌથી મોટી વાત તો એ છે ને, આ રૂહ એટલે તો વાત છે ને કે આપણે આ સંસારમાં રાજ્યનો ઈશક જોવા માટે આવ્યા છીએ. આપણું તો પરમધામ બેશુમાર છે, એ છે માલમાં તમારો બતાવો જોઈએ ક્યાં છે. થોડી વાર બતાવી દેશો ને તો પછી ભાવ બદલાઈ બી જાય. રાજ્યનો ઈશક એવો ને એવો છે ને, તો એ નથી બદલાયો. આપણો નથર્યો એટલે બદલાય છે. કોઈ સારા લાગે, કોઈ બુરા લાગે, કોઈ વાલા છે, કોઈ અરખામણા છે. સુંદરસાજી આપણી જોડે ઈશક નથી એટલે આપણા ભાવ બદલાય છે કોઈની પ્રત્યે. આ માલમાં આવવાનો ઉદ્દેશ્ય રાજ્યનો ઈશક જોવા માટે. અચ્છા મારો નથી રહ્યો તો રાજ્ય તારો બતાવી દે. અચ્છા રાજ્યનો ઈશક જોવાનો કેટલો આનંદ આવે. માયાની ઘીના નફરત જોવી છે, શ્રી રાજ્યનો ઈશક જોવો છે. અચ્છા કેવી રીતના જોવાય? તો વાણીના માધ્યમથી સમજ પડે, વિચારોના માધ્યમથી ચિત્ર ખડા થાય અને ધ્યાનના માધ્યમથી, ચિતવનના માધ્યમથી એ ઈશક જોઈ એમાં આનંદ કરાય. સુંદરસાજી અચ્છા તમે વિચાર કરો કે જે રાજ્ય પરમધામમાં જુમનાજીનું જલ બનીને એક રૂહને રીઝાવતા છે. અચ્છા કેવું રીઝાવતા છે કે જે જલની અંદર હું ચરણ બોરીને બેસું છું, એ જલ તો મારો પ્રીતમ છે. અચ્છા રાજ્યના ચરણ અડારાય, પગ અડારાય, જેમાં તો તમે જલ બોરીને બેઠા છો, ત્યાં કોઈ ભરતા નથી. જે તમે રંગમહોલની સીડીઓ ઉતરો છે, સીડી તો રાજ્ય છે. અચ્છા રાજ્ય પર પગ મુકાય. કુજની કુંડની રેતીમાં દોડો છે તો જુમનાજીની પાળ, એ તો રાજ્ય છે. તો રાજ્ય પર દોડાય, રાજ્યના પગ અડાડાય. અચ્છા એ કેટલો પ્યાર કરતો છે તમારી જોડે. વસ્ત્રો આભૂષણ જે હવા બનીને, જે રંગમહોલ બનીને એક રૂહને બતાવે છે. અચ્છા રાજ્ય આટલા સ્વરૂપ ધારણ કરીને મને રીઝાવે છે. આટલો બધો કોઈ પ્યાર કરી શકે? સુંદરસાજી તમે વિચારતા જ રહો ને ઈશ્કને. તમે જેને વિચારો એવા થઈ જાવ. એક દિવસ તમે ઈશ્કને વિચારશો, એક દિવસ તમારું જીવન આખું ઈશ્કમય થઈ જશે. તમે પરમધામના પ્રેમ આનંદના સુખને વિચારશો, એક દિવસ પરમધામના સુખ આનંદથી તમારી ઝોલીઓ ભરાઈ જશે. પણ સૌથી દુઃખદ વાત એ છે કે આપણી જોડે એ વિચારવા માટે સમય જ નહીં. અને માયા વિચારવા નહીં દે. અચ્છા એ કાં વિચારો છો? ચાલ ચિંતા કર, વાડીઓની ચિંતા કર, બેહુની ચિંતા કર. એ ચિંતા તમને પરમધામની સોચ તરફ નતા જવા દેતી. ત્યાં આપણે પછી પહોંચી નહીં શકતા. એટલે સુંદરસાજી વાણીમાં શ્રી રાજે વિચારો પર સૌથી વધારે ભાર મૂક્યો છે. વિચારમાં એ સમજો તે જાગજો અક્ષર તો કેમ. એક ચોપાઈમાં ત્યાં લગી છે ને કે વિચાર અને સહુર. વિચાર અને સહુર બે એક જ શબ્દ એનો મિનિંગ થાય છે. કદાચ મહારાજજી કહે છે સહુર કો કે વિચાર કો, એક જ વસ્તુ છે. તો વિચાર અને સહુર વગર સબ રહે ગયે. તમે જો વિચારો નહીં અને સહુર નહીં કરો તો રહી જ જવાના છો. જેને વિચાર કર્યો, સહુર કર્યો, એ દિન પ્રતિદિન પોતાને અપગ્રેડ કરતા રહ્યા અને રાજ્યની કરી પહોંચતા રહ્યા. સુંદરસાજી બે છે. એક તો માયાના કો તો વિચાર કરો, ચિંતા દુઃખના વિચાર કરો, યા રાજ્યના સુખના વિચાર કરો. ફેસલો તમારા હાથમાં છે. કાલની ફિકર ચિંતા કરી છે, અત્યારની ઘડી હાલમાં બેસીને પાટઘાટ પર જુમનાજીમાં ચરણ બોલીને બેસું છે. મેં તો ત્યાં લગી સુંદરસાજી એક વાત કહું, મેં સાચું ખોટું તો શ્રી રાજ જાણો. તમારા જીવનમાં બહુ દુઃખ આવે, બહુ કષ્ટ આવે, તમને એવું લાગે કે બહુ જ પીડા છે, સહન નહીં થતું ને, તમને એવું લાગે કે દુનિયાવાળા બહુ દુઃખ પીડા આપ્યું છે ને, તો આંખો બંધ કરીને સ્થિર થઈ જાઓ, ઊભા થઈ જાઓ. તમારા ઘરમાં પલંગ ખુરશી હોય એમ બેસી જાઓ આરામથી. અને પછી એક વાત મહેસૂસ કરો કે ભાઈ પાટઘાટ પર હું બેસી ગઈ છું, જુમનાજીમાં ચરણ બોરીને બેઠી છું, બાજુમાં મારા શ્રી રાજ છે ને એના હાથમાં મારો હાથ છે. એકદમ સુરક્ષિત મહેસૂસ કરજો.
બાજુમાં શ્રી રાજ છે, તમે પાટઘાટ પર બેઠા છો, જમના જીલમના જલની અંદર તમારા પગ છે, તમારા બધા જ દુઃખ ગાયબ, બધી ચિંતા એક પલની અંદર ગાયબ. સુંદર સાજી કે અચ્છા રાજજી બાજુમાં છે, મારો હાથ એના હાથની અંદર છે. પછી તમારે કોણ દુઃખી કરશે? તમને જ્યારે જ્યારે બી મુસીબત સંકટ આપે ને તો શ્રી રાજના હાથમાં હાથ પકડીની જગ્યા, તમને પરમધામમાં જે બી જગ્યા તમને બહુ પ્રિય હોય, લાલ ચબૂતરા પર બેસી જાઓ ધનીની હાથે. સુંદર સાજી તમારા બધા દુઃખ એક પલની અંદર ગાયબ. કો તો તમને જે દુઃખ આપ્યું, ચિંતા આપી, એની ફિકર ચિંતા કરો કે મને કેમ આપ્યું, આમ તેમ કર્યું, એના પ્રોબ્લેમમાં રહો તો મેં એને ડબલ દઈ દઉં. કચ્છા કાંઈ નથી કરું, મેં મારા રાજની જોડે જતી રહું. તમારી જોડે બે ચોઈસ છે સુંદર સાજી. કો તો દુઃખમાં શ્રી રાજને યાદ કરો, કો તો દુઃખનો બદલો લેવાનો પ્રયાસ કરો. ત્રીજો તો તમારી જોડે શું ઓપ્શન છે? તમને શું લાગશે? તમે દુઃખનો બદલો લેશો કે દુઃખની અંદર તમે તમારા શ્રી રાજને યાદ કરશો? શ્રી રાજને યાદ કરી લો સુંદર સાજી. એટલે શ્રી રાજ કહી રહ્યા છે સુંદર સાજી કે આ માયાની નીંદે આપણને ભૂલાડી દીધા છે. જે સુંદર સાત પરમધામ 25 પક્ષ પ્રેમ સુખ આનંદમાં જે લાગેલા છે ને, અને આ વાણીનો સૌથી મોટો ઉદ્દેશ્ય તમને પરમધામની અંદર, પરમધામના સુખ અને પ્રેમ અને આનંદની અંદર રાખવા માટે, તમારા ઝોલીમાં પરમધામનો સુખ પ્રેમ અને આનંદ ભરવા માટે તો રાજજી આ વાણી લઈને આવ્યા. અચ્છા મારો સુંદર સાથ ક્યાં જશે? અચ્છા અમારા જીવન આ વાણીની જગ્યાએ અમારા જીવન આપ્યું હોત કે અચ્છા મહારાજ તમારે મને ભરવાનું છે કોકનું, તો અમને જેટલા સારા લાગે એમને જ ભરીએ, બીજાના જીવનમાં અમે દુઃખ ભરી દઈએ. અમે તો એવું વરવતરો કરીએ ને. એટલે શ્રી રાજે વાણીને કામ આપ્યું કે અચ્છા જે પડે હે ને, જે ઘરમાં લઈ જાય, જે આ વાણીના વિચાર કરે ને, એ બધાના જીવનમાં વાણીમાં જે છે એ તો વાણી તમને ભરશે ને. વાણીમાં શ્રી રાજ છે, વાણીમાં શ્યામાજી છે, વાણીમાં પરમધામનો પ્રેમ સુખાનંદ છે. જો તમારા જીવન ઘરમાં હશે, તમે પડશો તો વાણીમાં જે છે એ તમારા જીવનમાં આવશે. સુંદર સાજી એ પ્રેમ, એ સુખ, એ આનંદ તમારા જીવનમાં આવશે. વાણી હશે જ નહીં તો ક્યાંથી લાવશો? કોણ દેશે? એટલે તો પ્રાણનાથજી કે એ સબ સુખ બાની મેં, કે મેં બધું જ લાઈને વાણીમાં તમારા માટે મૂક્યું છે. જુમનાજીના સુખ જોઈએ, પાટઘાટના જોઈએ, હોજકોસરના જોઈએ, માણેકપાટના જોઈએ, રંગમોહલના જોઈએ, તો બધા મેં વાણીમાં મૂક્યા છે. તો બિના સંકોચ કરે વાણી લઈ આવો અને વાણી લઈ અને રોજ તમારા પોતાના સુખ લેજો. વાણી જેટલા સુખ આપશે ને એટલા કોઈ નહીં આપી શકાય. એટલે તો આપણે એને શ્રી રાજનું સ્વરૂપ કહીએ છીએ. તમને મૂલ મિલામાં બેઠેલા છે,
પણ દિલડા અસાજા કીત. પણ દિલડા અસાજા કીત. પણ એ મૂળ તનના દિલની શું હાલત કરી? એનું દિલ ક્યાં છે? દિલ બિચારું માયામાં માલમાં આવી ગયું છે, હે ને? એના દિલની અંદર માયા ચાલી રહી છે. એ દિલ દુઃખ અને જૂઠ જોઈ રહ્યું છે. જે દિલમાં સદૈવ શ્રીરાજ પ્રેમ સુખ આનંદ ચાલતો હતો, હવે એ દિલની અંદર દુઃખ માયા ભય ચિંતા પ્રોબ્લેમ દુઃખ બલા આ ચાલી રહ્યું છે. રાજજી દિલ ક્યાં છે એનું અંદર? પરમધામના એક રૂપ કહેવાય, પરમધામના તનના કોઈ દુઃખ નહીં, એ શરીરના કાંઈ દુઃખ નથી, પણ એ દિલની અંદર આ દુઃખરૂપી ખેલ ચાલી રહ્યો છે. એ દિલ આ દુઃખને જોઈને મહેસૂસ કરી રહ્યું છે કે આ બધી ઘટના મારી જોડે થાય છે. કોઈ ગાળ બોલે છે, અચ્છા મને કોઈ દઈ દે છે. કોઈ અપમાન કરે છે તો મારું થઈ રહ્યું છે. કોઈ જન્મ છે મરે છે, અચ્છા મારા ત્યાં થાય છે. સુંદર સજી. અચ્છા મને એક વાતની આશ્ચર્ય થતું હતું, રાજજી આપણને ખેલમાં કેમ મના કરતા હતા ખબર છે? ખેલ દુઃખદાયી છે એટલે. પછી મેં વિચારતો હતો કે અચ્છા રાજજી કેમ કરતા હતા કે ખેલ જૂઠો છે અને જૂઠમાં નાટક ચાલે. નાટકમાં શું કરવાનું? એક્ટિંગ કરવાની. આપણે તે દિવસ મા બાપને ભૂલશો નહીં, એક્ટિંગ થતી હતી ને, કારણ કે સાઉન્ડ તો વોઇસ તો એક સ્પીકરમાં આવતો હતો, કલાકારો ખાલી એક્ટિંગ હાથ પગના એક્સપ્રેશન બતાવતા હતા. રાજજી કે પરમધામમાં મા બની છું, માની એક્ટિંગ કરતા આવડે છે? બેન બની છું, દીકરી બની છું, ભાઈ બની છું, આ બધાની તને એક્ટિંગ કરતા આવડશે? ખેલ તારે એક્ટિંગ જઈને કરવાની છે. અચ્છા 400 વર્ષ આયા પછી એટલી સુંદર એક્ટિંગ કરીએ છીએ. રાજજી બી હેરાન કે આટલી જોરદાર તો એક્ટિંગ કરું છું. રાજજી કે મારી રૂ આટલી બધી જૂઠની મસ્ત એક્ટિંગ કરે કે તારા જેટલી એક્ટિંગ તો કોઈ ના કરે. બેનની એક્ટિંગ, ભાઈની એક્ટિંગ, માની એક્ટિંગ, વેવાઈની એક્ટિંગ, જૂઠ છે. જૂઠની એક્ટિંગ આપણે કરીએ છીએ સુંદર સાજી. અને કોઈ મસ્ત અદાકાર હોય ને તો સુંદર એક્ટિંગ કરે એને એવોર્ડ આપે. તમને બધાને આપણને બધાને રાજજી એવોર્ડ આલશે કે વાહ ખેલમાં જઈને મસ્ત એક્ટિંગ કરી છે. બધાને દીવાના ગાંડા બનાવી દીધા છે. જૂઠની તો એક્ટિંગ થઈ ને સુંદર સાજી, તો એટલી સુંદર આપણે એક્ટિંગ કરી રહ્યા છીએ. તો એ સત્ય ન હોઈ શકે. એટલે કે તનડા અસાજા તક ને અમારા તન તો તમારી જોડે છે, પણ દિલ ક્યાં છે? સે કી ફિકર ના કર્યો. સે કી ફિકર ના કરો એટલે રૂ શું કહેવા માંગે છે રાજને કે રાજજી એ દિલની એ તન છે ને, એ તનની અંદર જે દિલ છે ને, એ દિલની ફિકર, ફિકર એટલે ચિંતા કી ન કરો. એ દિલની ચિંતા તમે કેમ નહીં કરતા? એ દિલ આજે ભય છે, જૂઠ જોઈ રહ્યું છે, દુખી છે, તો એ દિલની ફિકર તમે કા નથી કરતા? કે હાલ મોહ જો ચિત. કે હાલ મોહ જો ચિત. કે એટલે શું? હાલ એટલે હાલત, મોહજો એટલે મારા, અને ચિત્ત એટલે દિલની અંદર. કે મારા ચિત્તનો એ મારા દિલની શું હાલત થઈ ગઈ છે આજે મૂળ મિલામાં બેઠે બેઠે. સૌથી દુઃખદ વાત તો એ છે ને, સૌથી દુઃખદ વાત કે જે મારું પ્રીતમ એકદમ કરીબ છે એ દેખાતો નથી. જ્યાં સંસાર છે જ નહીં, દીકરા દેખાય, પતિઓ દેખાય, વાડીઓ દેખાય, બેઓ દેખાય, મૂળ મિલામાં કાંઈ નથી. જે જોવાનું છે મૂળ મિલાવાળો એ નથી દેખાતો, મૂળ મિલામાં છે ને એ બધું દેખાય છે. અચ્છા જે મૂળ મિલાવા નથી બધું જોઈ રહ્યા છો ને સુંદરસાજી? જોવા જોઈએ રાજજી ને કંચનના સિંહાસન ને, એક ગાદી, 2 ચાકલે, 5 તકીએ, તા પર બેઠે શ્રી યુગલ બિહારી, દૌ સ્વરૂપ ચિત્તમાં લઈજીએ. અચ્છા એ દૌ સ્વરૂપ ચિત્તમાં લઈએ તો પણ એ બે સ્વરૂપને છોડીને બધું ચિત્તમાં લઈ ગયો કે છે. માલ લોન, વાડીઓ લોન બધું ચિત્તમાં ચાલે છે. એ દૌ સ્વરૂપ જ ચિત્તમાં નથી આવતા. સુંદર સાહેબ તો ચાહું કેમ થઈ રહ્યું છે મારી જોડે? તો મારા ચિત્તની હાલત તમે શું કરી દીધી છે રાજજી? એ ચિત્તમાં મારું શ્રી રાજ ચાલતો હતો, આજે ચિત્તમાં બીજું કોઈ ચાલી રહ્યું છે. જે દિલમાં પરમધામ 25 પક્ષનો પ્રેમ આનંદ સદૈવ જુમનાજીની જેમ રસ વહેતો હતો, આજે એ દિલની અંદર માયાનો રસ વહી રહ્યો છે, દુઃખનો રસ રહી રહ્યો છે, ભય અને ચિંતાનો રસ વહી રહ્યો છે. તો કે છે તમે એની ચિંતા કા નથી કરતા મારા ધની? દુખડાના દિશે આકાર. દુખડા ન દિશે આકાર. દુખડા એટલે દુઃખ, ન દિશે એટલે ન દેખાય.
આકાર એટલે તનની અંદર કે રાજજી તમે એવું કહેતા હોય કે પરમધામના શરીરમાં ક્યાં દુઃખ છે બતાવો જોઈએ. તમારા મૂળ તનોમાં થોડી દુઃખ છે. એ તો એટલા સુખ પ્રેમ ઈશ્કથી ભરેલા છે, એમાં દુઃખ ક્યારેય જઈ જ ના હકે. કે સુખ એટલા ભરેલ છે, દુઃખ ન જવા માટે જગ્યા જ નથી ક્યાંય. પ્રેમ આનંદ એટલો ભરેલો છે કે ઘીના નફરત જવા માટે ક્યાંય જગ્યા જ રાજ્યે નથી મૂકી કે મારી રૂહના દિલની અંદર ક્યાંય ઘીના નફરત દુઃખ ક્યાંય રહે જ નહીં. ઈ તનોમાં નથી સુંદર સાજી. અને આ તનોમાં ઘીના નફરત ઈર્ષ્યા અહંકાર વેર ઝેર એટલું ભરેલું છે ને કે પરમધામના પ્રેમ અને સુખના શાંતિ માટે જગ્યા જ નથી. અચ્છા રાજ્યને ભરવું છે, રાજ્ય કે કઈ જગ્યા પર ભરવું બતાવી દો, ક્યાં ખાલી છે? એટલી ઈર્ષ્યા ભરેલી છે. કોઈ જગ્યા ખાલી હોય તો શ્રીરાજ ભરે ને. એટલો અહંકાર ભરેલો છે, એટલી મેં ખુદી ભરેલી છે, એટલા દુઃખ ચિંતા પ્રોબ્લેમ ભરી છે. અચ્છા રાજ્ય કે ક્યાં ભરવું બતાવી દો, જગ્યા ક્યાં છે? મારે તો જુમનાજી ભરવી છે, મારે તો હોજ કોસર બી ભરવું છે તારી અંદર, મારે તો રંગમહોલના સુખ ભરવા છે, પણ ક્યાંય જગ્યા તો છે ખાલી? બતાવો કઈ જગ્યા તમે શ્રી રાજ માટે પ્રેમ માટે ખાલી કરી છે? કઈ જગ્યા તમે સુખ માટે પરમધામના સુખ માટે ખાલી કરેલી છે? ખાલી હશે તો જરૂર તમારો શ્રી રાજ ભરી દેશે સુંદર સાજી. એટલે કે એ તનમાં તો ક્યાંય દુઃખ છે નહીં, આ તનમાં દુઃખ છે. દિલડા દુઃખ પસન, પણ દિલડા દુઃખ પસન. દિલડા એટલે દિલ, દુઃખ એટલે દુઃખ, પસન એટલે પસાર થવું. કે રાજજી પરમધામનું જે મૂલતન છે ને એ મૂલતન આ ખેલ જોઈ રહ્યો છે ને, તો એ ખેલ જોવાના કારણે એ મૂલતનના દિલમાંથી આ દુઃખ પસાર થઈ રહ્યું છે, ગુજરી રહ્યું છે ને. એ મૂલતનના દિલમાં દુઃખ પસાર થઈ રહ્યું છે અને એના આપણે કંઈક આ દુઃખ જોયું છે ને, એ દિલ દુઃખનો અહેસાસ કરી રહ્યું છે. સે દુઃખ દિશે દિલ રાંદ મેં, સે દુઃખ દિશે દિલ રાંદ મેં. સે એટલે એ, દુઃખ એટલે દુઃખ, દિશે એટલે જોવું, દિલ એટલે દિલ અને રાંદમાં એટલે ખેલમાં. પરમધામનું મારું મૂલતનનું જે દિલ છે ને એ રાંદના દુઃખ જોઈ રહ્યું છે. અને રાંદના દુઃખ મતલબ કે ખેલના દુઃખ જોઈને એ પોતાના દુઃખ અને ભય ચિંતામાં વ્યતીત થઈ રહ્યું છે. એટલે તો આ પ્રસંગને લઈને આપણે વિતકમાં બહુ સુંદર પ્રસંગ છે ને, દેવચંદ્રજી ઇન્દ્રાવતીજી કે ને કે બે સખીઓ હસી રહી છે. કેમ હસી રહી છે ભાઈ? રાજઘરાનામાં સુખમાં છે. અને શ્રી રાજને એટલી તો ખબર છે કે જે સખીઓ પરમધામમાં રડતી હોય ને એના જડાગાવું ચૂટકીમાં છે, કાંઈક દુઃખમાં છે. દુઃખવાળીને જગાડવી હેલ્લી છે, પણ સુખવારી રાજઘરાણા જાય જે આશ્વારામ હોય એને જગાડવી. પૂછી જોવા રાજજીને બેને કેટલા ફાફા પડી ગયા છે જગાડવા, શાકુંડલન શાકુમન, તે એક તો નો જાગી. જો તમે જેટલા બી સુખમાં, જેટલા એશોઆરામમાં, જેટલા બી મોજ શોખમાં છે ને એને જગાડવા બહુ જ ફાફા પડી જાય. ગરીબ સુંદર સાથને જગાડવો હેલો છે સુંદર સાજી, કે દુઃખથી ત્રાસી ગયો છે, ચિંતા અપમાનથી ત્રાસી ગયો છે, તો એ તો ઇઝીલી રાજ્યના શરણમાં આવી જશે જે પોતે મોજ શોખમાં છે. એટલે હસી રહી છે કે જે દુઃખ ન બકામે તન, બાકી તો દુઃખ ન બકામે તન. પરમધામમાં જે તન છે એને તો કોઈ દુઃખ છે જ નહીં સુંદર સાજી. અને એ તનને તો કોઈ ચાહતોય 14 લોકનું કોઈ દુઃખી ના કરી શકે. અચ્છા અહીંથી કોઈ ત્યાં દુઃખ મોકલે તો કોઈ કરી શકે? તમારા મૂળ તનને કોઈ દુઃખી કરી શકે સુંદરજી? પહોંચી બી શકે? કોઈ ના કરી શકે. દિલ અસાંજા સોને મેં, દિલ અસાંજા સોને મેં. દિલ એટલે દિલ, અસાંજા એટલે અમારા, સોને મેં એટલે સપનાની અંદર, ખેલની અંદર. કે મૂલતન તો જરૂર તારી સન્મુખ છે જ નહીં, પણ દિલ સપનાની અંદર મોકલી દીધી. આ દિલને એ દિલ હાથે કનેક્ટ કરી દીધું ને, તો એ દિલને સપના હાથે જોડી દીધું. તો અમારા દિલના સપનામાં જૂઠમાં મતલબ કે દુઃખની અંદર ભેરવી દીધું. સેથા દુઃખ પસન, સેથા દુઃખ પસન. સેથા એટલે એ જો, દુઃખ એટલે દુઃખ, પસન એટલે પસાર થવું. એટલે અમારા મૂલતનના દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે. અમારા મૂલતનો દુઃખનો અહેસાસ કરી રહ્યા છે કે અમે દુઃખી છીએ. સે પસોથા નજરો, અને પાછું એ આશ્ચર્યની વાત કેવી છે? સે પસોથા નજરો એટલે એક રૂહ પોતાના શ્રી રાજને શું કહેવા માંગે? અચ્છા રાજજી, અમે તમને મૂળ મિલામાં નથી જોઈ શકતા. આપણે શ્રી રાજની સામે બેઠા છો તો શ્રી રાજને નહીં જોઈ શકતા, પણ શ્રી રાજ તો આપણને બધાને જોઈ શકે છે. મૂળ મિલામાં રાજ્ય આપણને બધાને જોવો છે ને સુંદર સાજી.
એક રૂહ કહેવા માંગે છે કે રાજજી તમે અમને જોઈ રહ્યા છો અને મારા દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે અને તમે કાંઈ નથી કરતા, આમ બસ બેહી રહ્યો કે અચ્છા આ દુઃખ પસાર થઈ રહ્યું છે. તમારા રૂહની દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે, તમારી લાડલી પ્યારી રૂહના દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે, દુઃખ ભય ચિંતાનો અહેસાસ કરી રહી છે અને તું કાંઈ નથી કરતો, બેહી રહ્યો છું. તને થોડી કે એના દિલની ફિકર ચિંતા નહીં પડી? એક સંસારનો સામાન્ય પતિ જો એની પત્નીના કે એની પ્રેમિકાના થઈ જાય ને તો એનાથી વધારે કષ્ટ દુઃખ. અમારા ત્યાં કોઈ પેશન્ટ બેશન્ટ હોય ને, માતા પિતા કોઈ આવે ને તો બિચારી બચ્ચાને ઇન્જેક્શન મૂકીએ કાંઈ કરીએ ને એના પહેલાં તેના મા બાપ વધારે બચ્ચું લઈને આવે ને તમને ખબર હોય કે એના મા બાપના હોતી વધારે હાચવવા પડે. બચ્ચાને હોય ના મૂકીએ દુઃખ લાગે એટલી એની માં રડતી હોય, પેલું બચ્ચું કે મમ્મી મને કાંઈ નથી થયું, ઓલી મમ્મી રડતી હોય બિચારી ખાલી ખોટી. તો આ સંસારવાળા એટલું ચિંતા કરે છે. તો રાજજી અમે તો તારા અંગ છીએ, તારો ઈશ્ક પ્રેમ આનંદ છીએ, અમારા દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે અને તું મુલમિલામાં બેહી રહ્યો છું, કાંઈ નથી કરતો તું અમારી માટે કે છે. સે પસોથા નજરો, પસોથા નજરો, સે એટલે એ, પસોથા એટલે જોવું અને નજરો કે તું જોઈ રહ્યો છે, અચ્છા રૂહના દિલમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે, કેવી લાગે છે. અને એ દુઃખ જોઈને જેમ કોઈ હસી રહ્યું છે ને એમ આપણા એક્સપ્રેશન બી મૂલમિલામાં બદલાઈને રાજજી આનંદ લે છે. અચ્છા કેવી રડી રહી છે, અચ્છા કેવા હાવભાવ બદલાય છે. સુંદર સાજી મતલબ કે રાજજી આપણે એક એક એક્સપ્રેશનનો આનંદ લઈ રહ્યા છે. આપણે જેટલા દુઃખોમાંથી પસાર થઈએ ને તો કોઈ હસતી હશે તો કોઈ રડી બી તો રહી હશે ને બરાબર ધામની અંદર. રાજજી જોઈને આનંદ લે છે. તો કહે છે રાજજી તું કાંઈ નથી કરતો, તું અમારા મુખ કરમેલા સહન કરી શકું, અમારા દિલમાં દુઃખ આવી જાય તું સહન કરી શકું, અમને દુઃખી તું જોઈ શકું છું. આજે તું જોઈ રહ્યો છું, તું કાંઈ નથી કરતો, તું ધારું તેના ચુટકીમાં રોકી શકું છું અને તું રોકતો નથી. કે જે ગુજરે દિલ રૂહાના, જે ગુજરે દિલ રૂહન, જે એટલે એ, ગુજરવું એટલે પસાર થવું, દિલ એટલે દિલ અને રૂહોના, જે રૂહોના દિલમાંથી દુઃખ પસાર થયું છે ને રાજજી કાંઈ નથી કરતા, બસ કંચનના સિંહાસન પર પગ ચડાવીને બેઠા છે, બાજુમાં શ્યામાજી બેઠા છે અને એક રૂહ એની કમ્પ્લેન કર તું કાંઈ કેમ નથી કરતો, તને મારી ફિકર ચિંતા નથી, હું તારી મૂલ મિલાવારી નથી, તું કા મારી ફિકર ચિંતા નથી કરતો. કે છે મારી જવાબદારી તારી છે, મારા દિલના હાચવવાની જવાબદારી તારી છે શ્રી રાજ, તું કા મારી ચિંતા નથી કરતો. દીની અસાકે નિંદ્રડી, દીની અસાકો નિંદડી, દીની એટલે દીધી આપી, અસાકો એટલે અમને, નિંદડી એટલે અજ્ઞાનતા માયા કહીએ ને કે અમને આ માયા દુઃખ તે આપ્યું, આવ્યું નહીં આપ્યું, માગ્યું નહીં મંગાયું. હવે તો સ્પષ્ટ ખબર પડી ગઈ છે સુંદર સાજી. માયા, અચ્છા માયા તમને ડરાવે છે, ધમકાવે છે, અપમાન કરે છે, તમને તમારી જોડે જે પરમધામમાં ક્યારેય નહીં થયું એ બધો જે વ્યવહાર અહીંયા થઈ રહ્યો છે કેમ શ્રી રાજ તમને ખેલમાં કે બિચારે પરમધામમાં ક્યારેય ડરાયા નહીં તમને. અચ્છા અહીં ડરાવી દો કે જો આમ થવાનું છે શું કરી દઈશ, તમને અહીંયા ડરાવે છે, અહીંયા ધમકાવે છે, અહીંયા તમારી યાદ છે ને પરમધામમાં ક્યારેય ચાન્સ નથી મળ્યો એને આ કરવાનો, તો માયામાં લઈને ડરાવે છે, ધમકાવે છે સુંદર સાજી. તો કે આ નિંદરડી તમે આપી, આ અજ્ઞાનતા તમે આપી છે અને તમે જ્યારે આપી છે ને તમારી શ્રી રાજની દેન છે. આ માયા નિંદરડી અજ્ઞાનતા છે ને એ શ્રી રાજે આપેલી છે અને એટલે શ્રી રાજે આપેલી છે સુંદર સાજી. તો જેને આપી છે ને એ જ હટાઈ શકે છે, બાકી તો કોઈ ના હટાઈ શકે. તો મને આજે તો ખબર પડી કે આ નિંદરડી તમે આપી છે. ઈશક ન રહી સાંજાએ, ઈશક ન રહી સાંજાય, ઈશક એટલે ઈશક, ન રહી એટલે ન રહી અને સાંજાય એટલે પહેચાન. સુંદર સૌથી દુઃખદ વાત તો એ છે ને કે મેં સંસારનું બધું જ પહેચાનું છું કે આના દીકરો કહેવાય, આના દીકરી કહેવાય, આના જમાઈ કહેવાય, આના આ રિશ્તેદાર કહેવાય, આના આ કહેવાય, બધા જ ની ઓળખાણ છે. આના આ ફળ કહેવાય, આના આ ઝાડ કહેવાય, ના ના મને ના રહી તો મારા ઈશકની પહેચાન ના રહી. તેવી નીંદ આપી ને કે હું તો મારો ખુદનો ઈશ્ક ભૂલી ગઈ, મારા ધામ ન ભૂલી ગઈ, મારા ધની ન ભૂલી ગઈ. જે પહેચાનવાનું છે, જેને ઓળખવાનું છે ને એને ઓળખ્યું જ નહીં, જેને નથી ઓળખવાનું, જેને છોડીને જ જવાનું છે, જેને અહીંયા જ મૂકીને જવાનું છે, એની બધાની મસ્ત પહેચાન છે. તો રાજજી તારી નીંદરે દીએ, તારી માયાએ
સૌથી પહેલું મારું હથિયાર પ્રેમ રૂપી હથિયાર, એની જ પહેચાન. હાલવાની તો બહુ દુનિયા જ, પ્રેમની પહેચાન ના રહેવા દીધી. ઓળખણ પ્રેમ કોને કહેવાય સુંદર સાજી? એ જ ઓળખણ. સૌથી વધારે જો વાતો કરી હશે ને વાણીમાં પ્રેમ, સુખ, આનંદની, તાકી તમને પ્રેમની ઓળખણ થઈ જાય. તમે સુખોના સ્વરૂપ છો, તમે પ્રેમના સ્વરૂપ છો, તમે આનંદના સ્વરૂપ છો. એ તમને ઓળખણ છે જે તમે કોણ છો સુંદર સાજી. તમારે બીજા જોડે માગવા ન જવું પડે. તમારે પ્રેમ જોઈએ, સુખ જોઈએ, આનંદ જોઈએ તો વાડીઓ ગાયું બેહું ન કરવી પડે કે જે તમે તમારા મૂળ તનમાં લાગી જાઓ. તારા મૂળ તનમાં જેટલો સુખ પ્રેમ આનંદ છે ને, તારે બીજા કોઈ જોડે લેવા જ જવાની જરૂર ન પડે. પડે જરૂર? તમે જે મૂળ મિલામાં બેઠો છો એની અંદર કેટલો પ્રેમ છે? કઈ કમ છે? કેટલો પ્રેમ છે કે એક રૂહ પરમધામમાં સવારથી સાંજ લગી બધાના પ્રેમ પીરસ્યા જ કરે, પીરસ્યા જ કરે, પીરસ્યા જ કરે, પીરસ્યા જ કરે. ચાહે થંભ હોય, ચાહે શ્રી રાજના શિનગારમાં, શ્યામાજીના શિનગારમાં, ચાહે બીજી રૂહને, ચાહે પશુ પંખીના થંભને, દિવાલને, જલને, આખા પરમધામને પ્રેમ પીરસે, પ્રેમ પીરસે. પણ છતાંય એની જોડે પ્રેમ ખતમ જ નથી થતો. એટલો બધો પીરસ્યા કરે છે. અને અહીંયા તો કાંઈ દે દે પતિ ના જાય. પેલી તો એ ચિંતા, મેં શું કરીશ કાલ? એટલો બધો પ્રેમ છે, એટલા બધા સુખ તમારી જોડે છે સુંદર સાજી. કાકા પરમધામના સુખ પીરસ્યા કરો, ક્યારેય ખતમ ના થાય. એટલો આનંદ એક રૂહની જોડે છે ને, કાકા પરમધામને આનંદિત રાખે છે, ક્યારેય ખતમ ના થાય એક રૂહની જોડે. ઈ તમે સુખ પ્રેમ આનંદના માલકીન છો, ઈ પહેચાન કરાવો છે. તમે માલકીનો છો પરમધામના સુખના, પ્રેમના, આનંદના. હવે માલકીનો હોય તો હક તો તમારો છે ને, અધિકાર તો તમારો છે ને, તમે માલિક છો પરમધામના. પેલું તો એ જ ફકીર હવે જોલી ફેરીને માગે છે. માલકીનો બિચારી ભિખારીયાનો બની ગઈ છે સુંદર સાજી આ સંસારની અંદર આવીને. તો પહેચાન ના રહેવા દીધી એટલે આપણી આ હાલત થઈ ગઈ. આ જાગંદે પ્યારિયું પાહિજ્યું, આ જાગંદે પાર્યું પાહિજ્યું. આ એટલે એ, જાગંદે એટલે જાગતા, પ્યાર્યું એટલે પ્યારી રૂહો, પાહિજ્યું એટલે પોતાનું. કે રાજી તમે જાગતા છો અને તમારી રૂહોની આવી હાલત થઈ ગઈ છે અને તમે કાંઈ જ નથી કરતા. તો ડીન્યુ કી ભૂલાય, તો દીન્યુ કો ભૂલાય. તો એટલે તમે, દીન્યુ એટલે દીધ્યું, કો એટલે કેમ, ભૂલાય એટલે ભૂલાય. કે રાજી તમે જાગતા છો તો તમે તમારી રૂહોને ભૂલી કેમ ગયા? કો ભૂલાય, કેમ ભૂલી ગયા રાજી? સૌથી વધારે ફિકર ચિંતા પરવા આજે મારી તારા કરવાની છે. ડોહન અચે સુતડે. વાણીમાં કેટલાય દોષ લગાવે છે કે રૂહે સ્પષ્ટ કહી દીધું. અચ્છા, દોહ ન અચ્ચે સુતડે. દોહ એટલે દોષ, ન એટલે નહીં, અચ્ચે એટલે અમારા, સુતડે એટલે સુતેલા પર. કે રાજી અમે સૂતા છીએ, નીંદમાં છીએ, માયામાં છીએ, અમને કોઈ શુદ્ધસાર છે નહીં તો અમારા માથે કોઈ દોષ નહીં. દોષ ન તું લાખ દોષ લગાડી દે ને, મેં મૂળ મિલામાં એક જ વારમાં સાબિત કરી દઈશ કે અમારા માથે કોઈ દોષ નહીં. અમે સૂતા છીએ, અમે નીંદમાં છીએ, અમે અજ્ઞાનતામાં છીએ, અમારા માથે શેનો દોષ કહે છે? જાગંદે મથે ડો. જાગતાના માથે દોષ, જગંદે માથે દોષ. અચ્છા, મૂળ મિલામાં જાગૃત કોણ છે? શ્રી રાજ. તો દોષ કોના માથે? જાગતે માથે દોષ. કે રાજજી તમે જાગૃત છો ને તો દોષ તમારા માથે છે, અમારા માથા પર કોઈ દોષ નહીં. સુંદર સાજી કે મને વાણીમાં લગાડવી, પ્રેમમાં લગાડવી, સુખમાં લગાડવી, આનંદમાં લગાડવી, બધું જ તારા હાથમાં છે. દોષ તારો છે, અમારો કોઈ દોષ નહીં. અને મેં તને બધી છુટ્ટી આપું છું છે ને, કે તું જે બી મારા જીવનમાં કરવામાં લાગે એ કરે. મતલબ કે શ્રી રાજ તારા બધા જ અધિકાર, રાઇટ્સ મારી પર છે. તું સુખ દે, પ્રેમ દે, દુઃખ દે, આનંદ દે, ઘીના દે, નફરત દે, બધું જ દે. મેં તારી ઈચ્છાથી મારી ઝોલીમાં સ્વીકારી દઈશ. પણ મારે શ્રી રાજ જોઈએ છે, તું જોઈએ છે એમ. બાકી તો જે આવશે મેં માની લઈશ. તો જાગતે માથે દોષ. તો શ્રી રાજને કે તમારા માથા પર દોષ છે. અસી દુઃખ દિસુ આ દિસ ડે. અસી દુઃખ દિસુ આ દિસ ડે. અસી એટલે અમે, દુઃખ એટલે દુઃખ.
દિશુ એટલે જોઈ રહ્યા છીએ, આ દિશ એટલે આ સમય કે રાજજી આ સમય હું મિલમિલામાં બેસીને જે દુઃખ જોઈ રહી છું એ કી ચોજે આશિક સો કી ચોજે આશિક છે. તું તો મારો આશિક છું ને. કી એટલે કેવી રીતના, ચોજે એટલે શોભે, આશિક છે એટલે આશિકને એ શોભે કે આશિક જોઈ રહ્યો હોય ને એની માશુકા રડતી હોય, આશિક જોઈ રહ્યો હોય ને એની માશુકા દુઃખી હોય. મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપે છે એ વાતને ને, પતિ પત્નીનું ને આશિક માશુકનું. સુંદર છે જી. આશિક માશુક બે પ્રેમી જતા હોય ને તો કે જો ઓલીને કાંટો વાગે ને, મહારાજ એમના મુખારબીનથી મેં સાંભળ્યું છે, અહીંયા જેટલા બી પૈનેલા બેઠા છે ને આમ જવાનું ને જો રસ્તામાં ઠોકર વાગી ગઈ ને પતિ આગળ હાલતો હોય અને ઓલીના બચારાના અંગૂઠાનો નખ નીકળી ગયો, ઓલી રોતી હોય કે ઠોકર લાગી ગઈ પગની અંદર એમ કે છે, અને એના પતિને ખબર પડે તો શું ક્યાં ડાફરો મારતી હતી હામું જોઈને હાલતી હોય તો ઉપરથી ઓલીને ભાડી દે. અચ્છા આ જ જગ્યા પર બે પ્રેમી ને પ્રેમિકા હોય તો શું કરે, હે ને, કાંટો ચૂબી જાય તો. મહારાજજી બહુ સરસ સમજાવો છે આ વાતને કે ઓલો બધાય જોતા હોય ને તો પગમાં બેસે છે ને, કોણ જુઓ છે ને કાંઈ જ ફિકર નથી પડતા કે કોણ જોયું. ઓલીના ચરણોમાં બેસે, ઓલીના પગમાંથી પગ અહીંયા મૂકીને કાંટો કાઢે પાછો ફૂંક મારે, જાનું કાંઈ લાગ્યું તો નથી ને. એટલો પ્યાર કરે, મતલબ કે એનો પ્યાર એટલો બધો છે કે એને માશુકાને એ દુઃખી નતો જોઈ શકતો. મેં તો તું તો કહું છું ને હું આશિક છું, બતાય આજે તારી આશકી બતાવી દે, ક્યાં ગઈ તારી આશકી. અમે દુઃખી છીએ શ્રીરાજ, આજે મને તારા પ્યારની જરૂર છે, તારી આશકીની જરૂર છે. કીચો જે આશિક છે તને આ વાત શોભી રહી છે, મતલબ એક રૂહ યાદ કરે છે કે રાજજી આ સમય તને આ શોભી રહ્યું છે, તારી આશકી ક્યાં ગઈ કે છે. સે કી વિચાર ના કર્યો. શ્રી રાજને કહે છે સે કી વિચાર ના કર્યો. સે એટલે એ, કી એટલે કેમ, વિચાર એટલે વિચાર ના કર્યો. રાજજી તમે એ વાતનો વિચાર કેમ નથી કરતા કે મારી માશુકાઓ દુઃખી છે, મારી માશુકાઓને તકલીફ કષ્ટ છે, માયા એમને પલ પલ હેરાન કરી રહી છે, તો તમે એનો વિચાર કાં નથી કરતા. બડો આંજો ઈશક. પરમધામમાં બહુ ડંપાસ મારતા હતા, મેરા ના આયા નજર તો આવા દો નજરમાં. બડો અંજો ઈશ્ક કે રાજજી તમે તો તમારા ઈશ્કનો બળો કહેતા હતા કે તમારો 12,000નો મળીને મારા એકલાની બરોબરી ના કરીએ, કે બતાવો આજે બડો સાબિત કરો. આજે ખેલમાં સાબિત કરવાની વારી છે, ફેસલો થઈ જાય. આજે તારો બડો ઈશ્ક હોય તો મને દઈ દે, મને બતાવી દે, મને તારા ઈશ્કનો સહારો દઈ દે, મને તારા ઈશ્કના આંચલની અંદર ભીચવી દે. તારો બડો ઈશ્ક હોય તો કે દુનાની ઘીના નફરત ઈર્ષ્યા અહંકારમાં ત્રાસી ગઈ છું, મને તારા ઈશ્કની જરૂર છે, મને તારા પ્રેમ લાડ સુખની જરૂર છે. રાજજી આજે તું મને દઈ દે. પરમધામમાં દઈ દેશ તો હું મોટી વાત છે, ત્યાં તો એમાંય બધે છે. માલમાં દઈ દઉં ને, માલમાં તારો ઈશ્ક બતાવી દઉં તો મારો રાજ તું ધન ધન છું. તારા લાખ લાખ ઉપકાર, તારા લાખ લાખ એહસાન, તારા લાખ લાખ ધન્યવાદ હું ક્યારેય તને નહીં ભૂલું. આજે જરૂર છે, મેં તારો ક્યારેય આભાર નહીં ભૂલું ધની. એકવાર તું મારી સામે આવી જા, એકવાર મને તારો ઈશ્ક બતાવી દે. માશુક કયા રૂહન કે. માશુક કયા રૂહન કે. માશુક એટલે માશુક, કયા એટલે કયા, રૂહન કો એટલે રૂહન. કે રાજજી તમે તો કહેતા હતા કે તમે બધા મારા માશુક છો ને હું આશિક છું. બતાવો આશકી. આશિક બોલે નહીં, આશિક આશકી બતાવે. થોડી કહીને બતાવવાની છે. આશિક તો આશકી કરીને બતાવે ને સુંદર સાજી. પરમધામમાં તો તું મોટી મોટી ડંફાસો મારતો હતો ને, આજે માલમાં બતાવી દે તારી આશકી કેવી છે, તારો પ્રેમ કેવો છે, મને જોવો છે. માલમાં જો મેં તારો પ્રેમ ના જોઈ લીધો, તારી આશકી ના જોઈ, કચ્છા આવો બી કોઈ આશિક હોઈ શકે, આવો બી કોઈ પ્રેમી હોઈ શકે, આટલા બી કોઈ લાડ પ્યારના પરવાહ કરી શકે હોઈ શકે. મારે એ જોવું છે, અને એ મારા જીવનમાં ના હોય તો લગી કેવી રીતના હું જોઉં. તો રાજજી તારા લાડ પ્યાર ને તારી આશકી તું મને બતાવી દે. કોન ભજો અસાજી શક. કોન ભજો અસાજી શક. કોન એટલે કેમ નહીં, ભજો એટલે ભાગતા, અસાજી એટલે મારી, શક એટલે સંશય ન. કચ્છા રાજજી તું માશિક છું, મતલબ તું આશિક છું,
તો મારા દિલમાં સંશય છે કે અચ્છા તારી આસકી કા નથી બતાવતો, તું અમને દુઃખી કેમ જોઉં છું, તું કેમ મારી સામે નહીં આવતો. સુંદર સાજી, દુનિયાની ગમે તેટલા સલાખો રાખો, ગમે તેટલા બંધન રાખો, દુનિયામાં કોઈ બંધન, કોઈ એવું નહીં બન્યું, કોઈ એવું નહીં બન્યું કોઈ પ્રેમને કેદ કરી શકે. અચ્છા તારો પ્રેમ વધારે હોય તો કોણ કેદ કરી શકે? આઈ જા તું મારી સામે, તને તો કોઈ કેદ ના કરી શકે ને. તારો પ્રેમ બતાવી દે મને. તો આ વાતનો મને સંશય મારા દિલમાંથી દૂર કરો કે તારો ઈશ્ક પ્રેમ મોટો હોય તો મને બતાવી દે કે મેં ના જોઉં તો મારા દિલમાં પ્રશ્નાચિહ્ન જ રહેવાનો. મોટો કેમનો ભાઈ? જરૂર હતી તો આવી નહીં. કેમ નહીં? હું તારી એમાં આશુક. તું આશિક હોય, આશિક તો બિન બોલાય આટા મારા, બિન બોલાય સામે આવે કે છે, તો તું મારી સામે આવી જા. હાજી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.